છે ખેડે 15 તો મારી નવી રેસીપીમાં તમારું સ્વાગત છે। આજે આપણે લેવા છે ખેટર મચ્છી, જો અલગ જ પ્રકારની આવે છે મચ્છીનો અમે તમે પછી સીન દેખાડશી, પણ અત્યારે મારા મસાલા હંધાય કમ્પ્લીટ થઈ ગયા છે। તો આવી રીતના આપણે મિક્સ કરશી મસાલા હંધાય। હવે તો જોઈ લ્યો, અમારી મચ્છી આવી ગઈ છે, 1 કિલો મચ્છી છે। આ રીતના કંઈક મચ્છીનું કટિંગ થઈ ગયું છે આપણું, અને આ અમારા મસાલા છે એ આમાં મિક્સ કરવામાં આવશે। નમક નાખ્યું છે આપણે, 1 ચમચ નમક આવી ગયું છે આપણું, 1 ચમચ હલ્દી, આપણી 1 ચમચ હલ્દી આવી ગઈ છે। આ બધું મિક્સ કરવાનું થશે ને। હવે 1 ચમચ લસણની ચટણી નાખશી આપણે, પેસ્ટ બનાવેલી છે એ આમાં એડ કરશી આપણે। આવી ગઈ છે આપણે 1 ચમચ, 2 ચમચ એડ કરશી આપણે, શાક જાજુ છે એટલે આ કમ્પ્લીટ થઈ ગયું છે આપણે, એ આવી ગયું છે। હવે આપણે નાખશી ગરમ મસાલો 1 ચમચી, 1 ચમચી ધનિયા પાવડર, આપણા મસાલા એડ થયા છે। તો હવે આપણે આને મિક્સ કરી નાખશી। તો કંઈક આ રીતના મિક્સ કરવાનું છે, હું ચમચીથી મિક્સ કરું છું, તમે હાથેથી પણ મિક્સ કરી શકો છો। મિક્સ કરીને આપણે કમસે કમ 15 મિનિટ રાખવું પડે છે, એટલે મસાલા અંદર ચડી જાય। તો આપણે મિક્સ થઈ ગયું છે, કંઈક આવી રીતના જો કલર થઈ ગયો છે। મિક્સ થઈ ગયા પછી આપણે 15 મિનિટ રાખશી એને। તો ચાલો હવે આપણે બીજું બધું તેલ ને એવું ગરમ કરીને આપણે 2 પાવડા તેલનું એડ કરી નાખ્યું છે, અને આપણી કઢાઈ કમ્પ્લીટ થઈ ગઈ છે। હવે તેલ ગરમ થાય પછી આપણે આગળ બધા મસાલા નાખશી અંદર, ચટણી એડ કરશું, આવી ગઈ છે લાલ ચટણી। તેલ પણ ગરમ થઈ ગયું છે, તો આપણે આમાં પીસ આપણે નાખી દઈશું, જે 15 મિનિટ આપણે રાખ્યા હતા થઈ ગઈ છે 15 મિનિટ। આ રીતના કંઈક રાખી દેવાનું છે। આપણે 1 ગ્લાસ પાણી આવી ગયું છે, એડ થઈ ગયું છે। ગેસને હવે આપણે ફાસ્ટ કરી દઈશું, ગેસ ફાસ્ટ થઈ ગયો છે। આપણું શાક કમ્પ્લીટ થઈ ગયું, મસાલા મિક્સ થઈ ગયા છે। તો હવે આપણે આમાં કઢાઈનું ઢાંકણ ઢાંકી દઈશું, ઢાંકણ આવી ગયું છે, થઈ ગઈ છે। હવે જોઈએ આપણે કેવી રીતના બની છે। આપણે ઢાંકણ ખોલી છીએ, વાવ, જો મસ્ત બની ગયું છે, કેમ છે કલર ખાલી જુઓ। હવે આપણે માથે ધનિયા નાખી દઈએ છીએ, એટલે ટેસ્ટ તો મજા આવે, જોરદાર કલર પકડ્યો છે। તો તમે પણ આવી રીતના કંઈક બનાવો એકવાર। આપણે હવે રેસીપીને ટ્રાય કરશી, તો કેવું બન્યું છે તમને ટેસ્ટ કરીને કહી। તો આપણે ટેસ્ટ કરશી હવે। જોરદાર। આવા જ વિડીયો જોવા માટે ચેનલને સબસ્ક્રાઈબ કરો, લાઈક કરો અને ફોલો કરો, અને શેર તો કરી જ દેજો।